રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાઈ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું 9 ફેબ્રુઆરી સોમવારથી 15 ફેબ્રુઆરી રવિવાર 2026 સુધીના સમગ્ર અઠવાડિયાના સાપ્તાહિક રાશિફળ. આ સપ્તાહ ગ્રહોના ગોચર અને નક્ષત્રોની ચાલ મુજબ અનેક રાશિઓ માટે સુખદ પરિવર્તનો લઈને આવ્યું છે. તો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આ સપ્તાહ તમારા માટે પ્રગતિના નવા દ્વાર ખોલનારું સાબિત થશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા ખીલી ઉઠશે અને નોકરીમાં મનગમતી તકો મળવાની મન પ્રસન્ન રહેશે. ઉચ્ચ અધિકારીઓ તમારી મહેનતની કદર કરશે અને સહયોગ આપશે, જેનાથી લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ વેગ પકડશે. ધંધાકીય દ્રષ્ટિએ પણ નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ સમય શ્રેષ્ઠ રહેલો છે. આર્થિક મોરચે મોટો ફાયદો થવાની પૂરી સંભાવના રહેલી છે અને અગાઉ કરેલા રોકાણમાંથી વળતર મળવાના યોગ પણ બની રહ્યા છે. પારિવારિક જીવનમાં સુમેળ રહેશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ અતિશય દોડધામને કારણે શારીરિક થાક ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઓ. આ અઠવાડિયે તમારે ધીરજ અને સંયમની કસોટી કરવી પડી શકે છે. કાર્યોમાં શરૂઆતમાં થોડો અવરોધ કે વિલંબ જોવા મળી શકે છે, પરંતુ જો તમે હિંમત નહીં હારો તો સપ્તાહના અંતે વિજય તમારો જ થશે. નાણાકીય બાબતોમાં થોડી સાવચેતી રાખવી, કારણ કે અચાનક ખર્ચ વધવાથી બજેટ ખોરવાઈ શકે છે. પારિવારિક બાબતોમાં નાની નાની વાતોમાં મતભેદ ટાળવા ખૂબ જ હિતાવહ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પાચનતંત્ર તેમજ પેટ સંબંધિત જૂની સમસ્યાઓ ફરી ઊભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને ખાનપાનમાં પરેજી પાળવી ખૂબ જ હિતાવહ છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્યના સાથનું રહેલું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય ગોલ્ડન પીરિયડ સાબિત થશે. એકાગ્રતા વધવાથી અભ્યાસમાં ધાર્યું પરિણામ મળશે. કોઈ પણ નવું સાહસ કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે ગ્રહોની સ્થિતિ અત્યંત સાનુકૂળ છે. ધન લાભના મજબૂત યોગ બની રહ્યા છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. પ્રેમ જીવનમાં ઉત્સાહ જળવાઈ રહેશે. જોકે ઉત્સાહમાં આવીને કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં વડીલોની ખાસ સલાહ લેવી જરૂરી છે. ઉતાવળમાં ભૂલ થવાની શક્યતા રહેલી છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આ સપ્તાહે તમારે અંગત જીવન અને વ્યવસાયિક જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું પડશે. કાર્યસ્થળ પર કામનો ભાર વધશે, પરંતુ તમારી અડગ મહેનત અને મીઠું ફળ અપાવશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે, જે તમને માનસિક શાંતિ પ્રદાન કરશે. આર્થિક રીતે અટકેલા નાણાં પરત મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. સંબંધોમાં પરસ્પર વિશ્વાસ અને સમજણ વધવાથી મધુરતા આવશે. માનસિક તાણ ન લેવો અને પૂરતી ઊંઘ લેવાનો આગ્રહ રાખવો ખૂબ જ જરૂરી છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આ અઠવાડિયે તમારા આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી શકે છે. નોકરી તેમજ વ્યવસાયમાં તમે તમારી સૂઝબૂછથી સફળતા શિખરો સર કરશો. નવા લોકો સાથેની મુલાકાત ભવિષ્યમાં મોટા લાભ કરાવી શકે છે. આર્થિક સ્થિતિ સદ્ધર બનશે અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે. દાંપત્ય જીવનસાથીનો પૂરો સાથ સહકાર તમને હિંમત અપાવશે. ફક્ત તમારા સ્વભાવમાં આવતા ગુસ્સા અને અહંકાર પર નિયંત્રણ રાખજો, નહીંતર બનેલા કામ બગડી શકે છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ કામની વ્યવસ્થાથી ભરેલું રહેશે. નોકરીમાં તમારી કાર્યદક્ષતા જોઈને નવી મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. મહેનત પ્રમાણે ફળ મળતા મનમાં સંતોષ રહેશે. આર્થિક બાબતોમાં આવક અને જાવકનું યોગ્ય સંતુલન રાખવું અત્યંત જરૂરી છે. બિનજરૂરી મોજશોખ પર કાબૂ રાખવો. પરિવાર સાથે કોઈ માંગલિક પ્રસંગમાં હાજરી આપવાનો મોકો મળી શકે છે.
સ્વાસ્થ્ય એકદમ સામાન્ય રહેશે, તેમ છતાં નિયમિત કસરત કરવી ખૂબ જ હિતાવહ છે. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિ માટે આ સપ્તાહ ખુશીઓ અને ઉમંગની ભેટ લઈને આવી રહ્યું છે. ખાસ કરીને કલા તેમજ સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ યશસ્વી રહેશે. વેપારમાં નવા સંપર્કો દ્વારા મોટો ઓર્ડર મળી શકે છે. આર્થિક પાસું મજબૂત બનશે અને જૂના લેણા પચશે. પ્રેમ સંબંધોમાં રોમાંચ વધશે અને પાર્ટનર સાથે યાદગાર પળો વિતાવશો. અનાવશ્યક ખર્ચ પર થોડી લગામ રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આર્થિક ખેંચ ન અનુભવાય. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આ અઠવાડિયું તમારા માટે થોડું પડકારજનક રહી શકે છે, પરંતુ તમારી લડાયક વૃત્તિ તમને સફળતા અપાવશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો મિશ્ર પ્રતિસાદ મળશે, છતાં તમારી મહેનત રંગ લાવશે. આર્થિક લાભ ધીમી ગતિએ થશે, પણ તે સાધનાત્મકપૂર્ણ રહેશે. સંબંધોમાં ખાસ કરીને જીવનસાથી સાથે ગેરસમજણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અને પારદર્શિતા જાળવવી. શારીરિક અને માનસિક થાક વર્તાવતો થોડો વિરામ લેવો અને મેડિટેશનનો સહારો જરૂરથી લેવો. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે ભાગ્યનો સિતારો બુલંદ રહેલો છે. નવી યોજનાઓ માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવિકતામાં સફળ થશે. વેપાર, અર્થે કે મનોરંજન માટે નાનો પ્રવાસ થઈ શકે છે અને તે લાભદાયક સાબિત થઈને રહેશે. રોકાણ કરવા માટે આ 7 દિવસો અત્યંત શુભ રહેલા છે. પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે અને અવિવાહિતો માટે માગા આવવાની શક્યતા રહેલી છે. કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં તેને બરાબર વાંચી લેવા. ઉતાવળમાં ક્યાંય ચૂકી ન જાય તેવું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આ સપ્તાહે શિસ્તબદ્ધ આયોજન અને કઠોર મહેનત જ તમારી સફળતાની ચાવી રહી બનશે. વરિષ્ઠ અધિકારીઓ તમારી કામ કરવાની પદ્ધતિથી ખુશ થશે અને તમને પ્રોત્સાહન આપશે. આર્થિક લાભના યોગ મજબૂત બની રહ્યા છે. ખાસ કરીને પ્રોપર્ટી કે વાહનને લગતા કામોમાં સફળતા મળશે. દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો જૂની બીમારીમાં રાહત જણાશે, છતાં નિયમિત ચેકઅપ કરાવતું રહેવું ખૂબ જ જરૂરી છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આ સપ્તાહ નવી તકો અને પ્રગતિના ઉજ્જવળ સંકેતો લઈને આવી રહ્યું છે. મિત્રો અને શુભેચ્છકોના સહયોગથી તમે કોઈ મોટું લક્ષ્ય હાંસલ કરી શકશો. વેપારમાં વૃદ્ધિ થશે અને તમારી પ્રતિષ્ઠા વધશે. આર્થિક પાસું ઘણું સારું રહેશે. લોન કે દેવામાંથી મુક્તિ મળવાની શક્યતા રહેલી છે. સંબંધોમાં ઉષ્મા વધશે અને પરિવારમાં કોઈ આનંદદાયક સમાચાર મળી શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી અને ટ્રાફિક નિયમોનું પાલન ચુસ્તપણે કરવું હિતાવહ છે. છેલ્લી રાશિ 12મી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિ માટે આ સપ્તાહ આધ્યાત્મિક ચેતના અને માનસિક શાંતિ આપનારું રહેશે. અટકેલા કાનૂની કે સરકારી કામોમાં સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારાના શુભ સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિમાં ઉત્તરોત્તર સુધારો જોવા મળી શકે છે. પરિવારના સભ્યો સાથે હસી ખુશીથી સમય પસાર થશે, જે તમને તણાવમુક્ત રાખશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે અને તમે નવી ઉર્જાનો અનુભવ કરશો. સાપ્તાહિક ઉપાય: આ આખા અઠવાડિયા દરમિયાન ભગવાન શ્રી ભોળાનાથની આરાધના કરવી વિશેષ ફળદાયી સાબિત થશે. દરરોજ શિવલિંગ પર જળનો અભિષેક કરવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો ભક્તિભાવપૂર્વક જાપ કરવો, જેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ રાશિફળ ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જરૂરિયાતમંદ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ભાવિ દર્શન સાથે જોડાયેલા રહો અને આપનું જીવન મંગલમય
બને તેવી હાર્દિક શુભકામના. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે.